हेलो फ्रेंड्स, वेलकम टू एच प्लस। मित्रों, આજના વિડીયોની અંદર આપણે 2018નું જે કંડક્ટરનું પેપર હતું એની અંદર જે દાખલા આપેલા છે બરાબર, લગેજ અને ભાડાના, એનું સોલ્યુશન આજે આપણે જોવાના છે બરાબર। ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સર આ દાખલામાં સમજ નથી પડતી, આ દાખલાની અંદર સમજ નથી પડતી, તો આપણે એવા જ દાખલાનું સોલ્યુશન લઈને આવ્યા છે અને ખૂબ જ ઝડપથી આપણે સોલ્યુશન કરીશું અને તમારો પણ ટાઈમ નહીં બગાડીએ, કેમ કે સમય આપણી બધાની જોડે ઓછો છે બરાબર। તો શરૂ કરીએ દાખલાની શરૂઆત બરાબર। મિત્રો, પહેલો દાખલો છે કે નિગમની બસોમાં લગેજની ગણતરી સ્લેબ 20 કિલોગ્રામનો છે, તો સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું 30 પૈસા રહે છે। શું કહે છે કે ભાઈ નિગમની બસોમાં લગેજની ગણતરી સ્લેબ 20 કિલોગ્રામનો છે, તે સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું કેટલું છે? 30 પૈસા રહે છે। સ્ટેજ 6 કિલોમીટરનું રહેશે। લગેજ રકમની ગણતરી આગળના સ્લેબમાં આગળના રૂપિયામાં રાઉન્ડ ફિગરમાં લેવાની રહેશે। 25 કિલોગ્રામ લગેજ એક મુસાફર માટે ફ્રી રહેશે, તો 8 સ્ટેજના 40 કિલોગ્રામ લગેજ માટે એક મુસાફરે ચૂકવવાનું થતું લગેજ આપણે ગણતરી કરવાની છે બરાબર। રકમ કેવડી મોટી છે ને, ઘણી બધી મોટી રકમ છે બરાબર, પરંતુ તમારો દાખલો સાવ નીચેની લાઈનમાં છે, સૌથી નીચેની લાઈનમાં તમારો દાખલો છે। અને બીજી વાત કહીએ તો એ લોકોએ રકમ આપણને મોટી આપી છે ને, એનો ફાયદો શું કે એનો ફાયદો આપણને એ થશે કે બીજા દાખલાની ગણતરીની અંદર કદાચ જો તમને સ્લેબ અથવા સ્ટેજ દીઠ ભાડું નહીં આપેલું હોય ને, તો પણ તમને અહીંયાથી ખબર પડી જશે બરાબર છે। કેવી રીતે? તો ચલો સોલ્વ કરીએ મિત્રો। જોઈએ તો નિગમની બસોમાં લગેજની ગણતરી સ્લેબ 20 કિલોગ્રામનો છે। હવે સ્લેબની તમને ખબર છે કે કેટલા એ એક સ્લેબ થાય, તો મિત્રો 20 કિલોગ્રામે કેટલા થશે? એક સ્લેબ। 40 કિલોગ્રામે થશે બે સ્લેબ, કેટલા? 40 કિલોગ્રામે થશે બે સ્લેબ। એવી જ રીતે 60 કિલોગ્રામે 3 સ્લેબ, 80 કિલોગ્રામે 4 સ્લેબ, 100 કિલોગ્રામે 5 સ્લેબ બરાબર। જ્યારે તમને એવું કીધું હોય કે 5 સ્લેબ છે, તો કેટલા આવશે? તમારે 100 કિલોગ્રામ વજન ગણવાનું રહેશે। તમને એવું કીધું હોય કે એક સ્લેબનું વજન ગણો તો 20 કિલોગ્રામ આવશે બરાબર। આટલી સમજ પડી કે સ્લેબ કેટલાય ગણાય, તો તમારું જે 20 કિલોગ્રામ વજન છે ને, એને આપણે એક સ્લેબ કહીએ છીએ। પહેલાં લેક્ચરની અંદર પહેલો જે વિડીયો છે ને, એમાં મેં તમને કીધું હતું કે ભાઈ લગેજ ચાર્જના દાખલાની અંદર 20 કિલોગ્રામનો હોય તો 20 કિલોગ્રામના 0.50 ગણવાના, કેટલા? 0.50। 40 કિલોગ્રામના 1 રૂપિયો ગણવાનો, 60 કિલોગ્રામના 1.50 રૂપિયા ગણવાના, 80 કિલોગ્રામના 2 રૂપિયા ગણવાના હતા, અને 100 કિલોગ્રામ હોય તો તમારે 2.50 રૂપિયા ગણવાના હતા બરાબર। આવું મેં તમને પહેલાં લેક્ચરની અંદર શીખવાડ્યું હતું, પહેલો વિડીયો હતો ને એની અંદર બરાબર। તો આ જે પેપર છે એ વખતે ભાવ અલગ હતા, એ વખતે અહીંયા ગાડી શું હતું? 20 કિલોગ્રામના 0.30 રૂપિયા હતા, કેટલા? 0.30 રૂપિયા। ચલો, એ બધી બાબત કરતાં હું તમને અહીંયા શું સમજાવવા માગું છું કે તમને જો સ્લેબનો ભાવ કીધો હોય બરાબર, તો સ્લેબનો ભાવ કેવી રીતે ગણવો એ કીધું હોય તો 20 કિલોગ્રામ સ્લેબના કેટલા? 0.50 થાય। 20 કિલોગ્રામ સ્લેબના 20 કિલોગ્રામ 20 કિલોગ્રામના કેટલા થાય? 50 પૈસા થાય। આવું મેં શીખવાડ્યું હતું। તો તમને અહીંયા આગળ શું દેખાય છે? 20 કિલોગ્રામ બરાબર એક સ્લેબ, તો એક સ્લેબના કેટલા થાય? 0.50 જ થાય। એટલે તમને એવું કીધું હોય કે એક સ્લેબ કીધું હોય કે 20 કિલોગ્રામ કીધું હોય, તો તમારે શું આવશે? ભાવ કેટલો? લગેજ ભાડું કેટલું ગણવાનું રહેશે? 0.50। એવી જ રીતે 40 કિલોગ્રામ અથવા બે સ્લેબનું ભાડું કેટલું થાય? 1 રૂપિયો। પરંતુ 60 કિલોગ્રામ હોય તો 3 સ્લેબ થાય અને ભાડું કેટલું થાય? 1.50 રૂપિયા। પરંતુ અહીંયા ગાડી તમને કોઈ રકમ આપેલી છે, રકમ કદાચ એવી છે કે ભાઈ 48 કિલોગ્રામ છે, 48 કિલોગ્રામ, તો આનું શું ગણશો? 48 કિલોગ્રામ આપેલું હોય તો એનું તમે શું ગણશો? ચલો કહો તો મિત્રો, શું તમે 48 કિલોગ્રામ લગેજ આપણને આપેલું હોય તો 40નો ભાવ ગણશો? 1 રૂપિયો ગણશો બરાબર છે, જો કે 60નો ગણશો? તો અહીંયા ગાડી તમને સ્લેબની સમજૂતી હું તમને આપી દઉં કે ભાઈ સ્લેબ 20 થી 40, 20 થી 40, 20 એ 1 કહેવાય અને 20 થી 40ની વચ્ચે કેટલો કહેવાશે? 2।
20 થી 40 કેટલો કહેવાશે? 2, બરાબર છે. 20 થી 40 2 કહેવાશે. એનો મતલબ એવું થાય કે 40 કરતાં ઓછું વજન હોય, 20 થી ઉપર 1 કિલો વજન હોય, 20 થી ઉપર કેટલું? 1 કિલોગ્રામ વજન હોય, એટલે કે 21 કિલોગ્રામ વજન હોય, તો એમાં ભાડું તમારે કયા સ્લેબનું ગણવાનું? તો કે આગળના સ્લેબનું, એટલે કે બીજા નંબરના સ્લેબનું, એટલે કે 40 કિલોગ્રામ જે છે 1 રૂપિયો ગણવાનો રહેશે, બરાબર. ધારો કે 38 કિલોગ્રામ લગેજ છે, 38 કિલોગ્રામ લગેજ છે, તો કેટલા સ્લેબ થશે? તો કે 20 થી 40ની વચ્ચે કેટલો આવશે? 20 થી ઉપર 20 એ 1 આવશે, 20 કેટલા? આ 20 આવશે 1. પછી 20 થી ઉપર 21 થી 40ની વચ્ચેનો જે છે એને કેટલા કહીશું આપણે? 2 નંબરનો સ્લેબ, એટલે કે બીજા નંબરનું જે ભાડું છે એ આપણે 21 થી 40 કિલોગ્રામ માટે ગણીશું. એવી જ રીતે 40 થી ઉપર જાય એટલે ત્રીજા નંબરનો સ્લેબ આપણે, બરાબર. 41 થી 60, તો 41 થી 60ની અંદર 3 નંબરનો જે સ્લેબ છે, 3 નંબરનો સ્લેબ છે એનું આપણે ભાડું ગણીશું. એવી જ રીતે તમે 61 થી ઉપર જાઓ છો, 61 થી ઉપર એટલે 61 થી અને 80ની નીચે, 61 થી 80 સુધી, 61 થી 80 તમારે કયા સ્લેબનું ભાડું ગણવાનું? તો કે 4 નંબરના સ્લેબનું ભાડું ગણવાનું. ક્લિયર થાય છે આટલું? બરાબર છે. એટલે કે 20 કરતાં 1 કિલોગ્રામ. ધારો કે આપણી જોડે 35 કિલોગ્રામ લગેજ છે, તો 35 કિલોગ્રામ લગેજ માટે કયું ભાડું ગણીશું? તો 40 વાળું ભાડું ગણીશું. ક્લિયર છે? આ માહિતી અત્યારની છે, બરાબર. અત્યાર આપણે 2021માં જ્યારે એક્ઝામ આપીશું ત્યારે 0.50થી તમારે દાખલો ગણવાનો થશે કે એક સ્લેબનું ભાડું કેટલું? તો 0.50 આવશે. 2 સ્લેબનું 1 રૂપિયો, 3 સ્લેબનું 1.50, 4 સ્લેબનું આવશે 2 રૂપિયા અને 5 સ્લેબનું 2.50. આટલી માહિતી ક્લિયર થાય છે. આ દાખલાની અંદર આ માહિતીની જરૂર નથી, પરંતુ આનાથી આ માહિતી તમારે જરૂરી છે, બરાબર. એટલે તો શું કહે છે અહીંયા ગાડી? નિગમની બસોમાં લગજની ગણતરી સ્લેબના 20 સ્લેબ કેટલા? તો કે 20 કિલોગ્રામનો છે, એટલે કે એક સ્લેબ કેટલા કિલોગ્રામનો છે? 20 કિલોગ્રામ. અહીંયા ગાડી ફરીથી તમને ટ્વિસ્ટ એમને કરવું હોય, તો તમને લખી શકે કે ભાઈ સ્લેબ 40 કિલોગ્રામનો છે. અહીંયા ગાડી તમને લખી દે કે ભાઈ સ્લેબ 40 કિલોગ્રામનો છે અને તે સ્લેબનું એક સ્ટેજનું ભાડું કેટલું? તો કે 30 પૈસા તમારે ગણવાનું છે. તો તમારે 30 પૈસા પછી અહીંયા મૂકવાના છે. સમજણ પડે છે? જો અહીંયા ગાડી તમને એવું કહી દે કે ભાઈ સ્લેબ 40 કિલોગ્રામનો છે, સ્લેબ કેટલા? 40 કિલોગ્રામ. બને ત્યાં સુધી એવું નહીં થાય 99%, કેમ કે ગણતરી લગેજની કેટલા કિલોગ્રામથી થાય છે? 20 કિલોગ્રામથી, બરાબર. પણ એમને ટ્વિસ્ટ કરવું હોય તો કરી શકે, પરંતુ થશે નહીં, બરાબર. તો અહીંયા ગાડી સ્લેબ તમને 40 કિલોગ્રામનો કહે તો તમારે 40 કિલોગ્રામને શું કરવો પડશે? એક સ્લેબ ગણવો પડશે. પછી 40ની અંદર 20 નહીં આવે, કેટલા આવશે? 80 આવશે. તો 80ને 2 સ્લેબ, પરંતુ એવું થશે નહીં, બરાબર. ચલો આગળ છે. એક સ્ટેજનું ભાડું કેટલું છે? 30 પૈસા. કેટલું છે? 30 પૈસા. તો અહીંયા ગાડી તમે 50 મૂકીને ગણતરી કરવા જશો તો જવાબ આવશે નહીં, બરાબર. 50 મૂકીને ગણતરી કરવા જશો તો જવાબ તમારો આવશે નહીં. એટલે મિત્રો અહીંયા ગાડી આપણને રકમની અંદર એક સ્ટેજનું ભાડું કેટલું? 30 પૈસા આપેલું છે. એક સ્ટેજનું ભાડું કેટલું આપેલું છે? 30 પૈસા આપેલું છે. સ્ટેજ કેટલા કિલોમીટરનું? 6 કિલોમીટરનું રહેશે. ચલો રકમ ફરીથી જોઈએ કે રકમની અંદર શું કીધું છે? નિગમની બસોમાં લગેજની ગણતરી કેટલા? તો કે એક સ્લેબ 20 કિલોગ્રામનો રહેશે અને તે સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું કેટલું થશે? 30 પૈસા. ચલો 20 કિલોગ્રામના કેટલા થશે? 0.30. આ ક્યારનું છે? 2018નું. 2018માં તમારે 20 કિલોગ્રામ લગેજ હોય તો તમારે કેટલા ગણવાના? એક સ્ટેજના 0.30. જો 40 કિલોગ્રામ લગેજ હોય તો તમારે એક સ્ટેજના કેટલા ગણવાના? 0.60. જો 60 કિલોગ્રામ લગેજ હોય તો તમારે એક સ્ટેજના કેટલા ગણવાના હતા? 0.90. 2018ની વાત છે, બરાબર. અત્યારે શું છે તો કે તમારી જોડે 60 કિલોગ્રામ લગેજ છે અને તમે એક સ્ટેજ સુધી જાઓ છો તમારી જોડે કેટલા? 1.50 રૂપિયા, એટલે કે $1.50 લેવામાં આવે છે, બરાબર. એવી જ રીતે 100 કિલોગ્રામ તમારી જોડે લગેજ હોય તો તમારી જોડે 2018માં કેટલા રૂપિયા લેવામાં આવતા હતા? 1.50. ક્લિયર થાય છે આટલું? તો ચલો આગળ. એક સ્ટેજ કેટલા છે? 6 કિલોમીટરનું રહેશે. લગેજ રકમની ગણતરી આગળના સ્લેબમાં ગણવાની. લગેજની શું કહે છે? લગેજ રકમની ગણતરી
આગળના સ્લેબમાં ગણવાની. આ ઇમ્પોર્ટન્ટ છે. આગળના સ્લેબમાં એટલે કે 20ની બદલે તમારી જોડે 21 કિલોગ્રામ લગેજ હોય, 20ની બદલે 21 કિલોગ્રામ લગેજ હોય તો સ્લેબ કેવો થશે? 20નો એક સ્લેબ હતો એ નહીં, પણ આગળનો સ્ટેજ એટલે કે તમારે 40 કિલોગ્રામ વજનનો જે ભાવ હોય એ ગણવાનો રહેશે. એટલે કે તમારી જોડે બીજું ઉદાહરણ જોઈએ કે 35 કિલોગ્રામ લગેજ હોય તો તમારે 35 કિલોગ્રામ લગેજ તમારી જોડે હોય તો તમારે શેનો ભાવ ગણવાનો? 20નો નહીં પરંતુ 40નો ગણવાનો રહેશે. એ જ રીતે 45 અથવા 42 હોય તો તમારે 40ની બદલે આગળનો સ્ટેજ એટલે કે 60 કિલોગ્રામનો ભાવ ગણવાનો રહેશે. બરાબર છે? ખબર પડે છે આટલું? આ બધી માથાકૂટમાં પડવાની જરૂર નથી, પરંતુ હું તમને એટલા માટે સમજાવું છું કે તમને કોઈ દાખલો કન્ફ્યુઝ કરી શકે નહીં. બરાબર? આગળના રૂપિયામાં રાઉન્ડ ફિગરમાં ગણવાની રહેશે. શું કહે છે? ગણતરી આગળના સ્લેબમાં, આગળના રૂપિયામાં, આગળના સ્લેબમાં અને આગળના રૂપિયામાં. આગળના રૂપિયા એટલે કે ધારો કે તમારો જવાબ આવે છે 21.20 તો આગળના રૂપિયા કેટલા થાય? 22 થાય. અને આ 22માં તમારે ગણવાનું રહેશે. આગળના રૂપિયામાં રાઉન્ડ ફિગરમાં લેવાની રહેશે. અહીંયા ગાડી 25 કિલોગ્રામ લગેજ એક મુસાફર માટે કેટલું છે? ફ્રી રહેશે. 25 કિલોગ્રામ લગેજ એક મુસાફર માટે કેવું રહેશે? ફ્રી રહેશે. ચલો જોઈ લો ફટાફટ આ માહિતી. હું એવું સમજી શકું છું કે તમને સમજ પડી હશે. બરાબર? અને આપણો જે દાખલો છે એની અંદર તો કંઈ છે જ નહીં. આપણા દાખલાની અંદર કંઈ છે જ નહીં. અને આપણો દાખલાની શરૂઆત હવે થાય છે કે દાખલો અહીંયાથી શરૂ થાય છે મિત્રો કે 8 સ્ટેજના 40 કિલોગ્રામ. કેટલા સ્ટેજ આપ્યા છે આપણને? 8 સ્ટેજ. કેટલા? 8 સ્ટેજના 8 સ્ટેજ આપ્યા છે. 8 સ્ટેજના 40 કિલોગ્રામ લગેજ. કેટલું લગેજ છે? તો કે 40 કિલોગ્રામ લગેજ છે. 40 કિલોગ્રામ લગેજ માટે એક મુસાફરે ચૂકવવાનું થતું લગેજ તમારે ગણવાનું છે. દાખલાની અંદર કંઈ છે નહીં. 8 સ્ટેજ છે, 40 કિલોગ્રામ લગેજ છે અને એક મુસાફર આપણને આપેલો છે. ચલો ગણતરી કરી નાખો ફટાફટ. તમને આવડશે. બરાબર? આવડતું જ હશે. પરંતુ જોઈ લઈએ આપણે કે ભાઈ અહીંયા ગાડી શું કહે છે? ઓપ્શન એ છે 2 રૂપિયા, ઓપ્શન બી છે 3 રૂપિયા, ઓપ્શન સી છે 4 રૂપિયા, ઓપ્શન ડી છે 1 રૂપિયો. હવે તમે આ 8 સ્ટેજની અંદર એક મુસાફર છે અને મેં પહેલાં કે બીજા વિડીયોની અંદર તમને કીધું છે કે તમે જ્યારે દાખલો ગણો છો ત્યારે એની અંદર ચાર્જેબલ લગેજ એવો શબ્દ છે. કયો શબ્દ? ચાર્જેબલ. આ તમને 50 વખત કહીશ કે ચાર્જેબલ લગેજ શબ્દ હોય તો તમારે શું કરવાનું છે? જે 40 કિલોગ્રામ આપેલું છે એનો ભાવ મૂકવાનો રહેશે. એટલે કે 1 રૂપિયો અથવા 0.30થી ગણો તો 0.60 રૂપિયા. બરાબર? 2018માં કેટલા ગણવાના હતા આપણે? 0.60. પરંતુ અહીંયા ગાડી ક્યાંય ચાર્જેબલ લગેજ આપ્યું નથી. 8 સ્ટેજના 40 કિલોગ્રામ લગેજ માટે અહીંયા ગાડી ચાર્જેબલ શબ્દો હોત તો આપણે 40 કિલોગ્રામનો ભાવ લેવો પડત. પરંતુ 40 કિલોગ્રામ નથી એટલે એક મુસાફર માટે કેટલું ફ્રી છે? તો કે 25 કિલોગ્રામ કેવું છે? ફ્રી છે. 25 કિલોગ્રામ ફ્રી છે. એટલે 40 ઓછા 25 કરીશું આપણે. 40 ઓછા 25 કરીશું એટલે કેટલા રહેશે? 25 ને 5 30, 30 ને 10 40 એટલે 15 કિલોગ્રામ લગેજનો ભાવ તમારે ગણવાનો છે. પરંતુ લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા કિલોગ્રામનો ગણાય? લગેજ ચાર્જ ઓછામાં ઓછા 20 કિલોગ્રામનો ગણાય. એટલે 20 કિલોગ્રામનો ગણીશું ત્યારે આપણને જે ભાવ છે એ 2018નો દાખલો છે એટલે તમારે સાચો જવાબ જોઈતો હોય તો 20 કિલોગ્રામ ચાર્જના 20 કિલોગ્રામ લગેજના એક સ્ટેજના કેટલા? એક સ્ટેજના કેટલા છે? અહીંયા આગળ જો એક સ્ટેજના કેટલા છે? તો કે 0.30 પૈસા. કેટલા છે? 0.30 પૈસા. તો 20 કિલોગ્રામ લગેજના કેટલા સ્ટેજ આપણને આપેલા છે? 8 સ્ટેજના કેટલા? 8 સ્ટેજના કેટલા રૂપિયા થાય તો કેટલા પૈસા થાય? 8 સ્ટેજના કેટલા થાય? બરાબર? હવે કરું છું ચોકડી ગુણાકાર. 8 ગુણ્યા 0.30 બરાબર જે જવાબ આવે તમારો જવાબ. ચલો લોચા પડશે અહીંયા ગાડી. શીખવાડી તું લોચા ના પડવા જોઈએ. જ્યારે પોઈન્ટવાળી સંખ્યા હોય ત્યારે આખી સંખ્યાને આપણે લઈ લઈશું. શું કરીશું? 30 લીધા એના ગુણ્યા શું કરીશું? 8 કરીશું. 8 ને 0 0 8 ધરીને 24. ચલો આ સંખ્યાની અંદર તમે જોશો
આ સંખ્યાની અંદર જોશો તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 2 સંખ્યા છે. તો 2 સંખ્યાની પહેલાં આપણે શું કરીશું, પોઈન્ટ મૂકી દઈશું. એટલે કે 2.40 240 છે, એમાં 2 સંખ્યાની આગળ આપણે પોઈન્ટ મૂકી દઈશું. એટલે અહીંયા આગળ થશે તમારો જવાબ 2.40. પરંતુ કંડક્ટર કોઈ દિવસ 2.40 પૈસા આપણી જોડેથી લઈ શકે નહીં અને આપણે 2.40 રૂપિયા કોઈ દિવસ આપી શકીએ નહીં. એટલા માટે અહીંયા આગળ જવાબ તમારો આવશે 3 રૂપિયા. કેટલો આવશે, 3 રૂપિયા. ક્લિયર છે આટલું? કેટલો આવશે જવાબ? ચાલો 3 રૂપિયા ઓપ્શનમાં છે, તો આ જવાબ તમારો ઓપ્શન બી એ સાચો આવશે. ક્લિયર છે? ચલો ફરીથી જોઈ લઈએ કે 8 સ્ટેજના 40 કિલોગ્રામ લગેજ માટે એક મુસાફરે ચૂકવવાનું થતું લગેજ કેટલું થાય? તો 8 સ્ટેજના 40 કિલોગ્રામનો લગેજ ચાર્જ કેટલો છે? જો 1 રૂપિયો છે. 1 રૂપિયો અહીંયા આવશે 0.60 છે, પરંતુ 0.60 આપણે કેમ નથી લીધા? કેમ કે અહીં આગળ ચાર્જેબલ લગેજ આપ્યું નથી. જો ચાર્જેબલ હોત તો અહીં આગળ 0.60 લેવા પડત, પરંતુ ચાર્જેબલ નથી એટલે આપણે 0.60 લીધા નથી. તો અહીંયા આગળ આપણે શું કરીશું, જે ફ્રી લઈ જઈ શકે છે એ કાપી કાઢીશું. તો 40 ઓછા 25 કરીશું એટલે આપણને 15 કિલોગ્રામ મળે છે. 15નો લગેજ ચાર્જ ગણાય નહીં. કેટલાનો લગેજ ચાર્જ ગણાશે? તો લગેજ ચાર્જ મિત્રો તમારે ગણાશે 20 કિલોગ્રામનો. 20 કિલોગ્રામનું 2018માં કેટલું ભાડું હતું? 0.30. એટલે 0.30 ગુણ્યા આપણે શું કરીશું? 8. એટલે આપણને જવાબ મળી જશે. ક્લિયર છે આટલું? ચલો કોઈને શોર્ટકટ રીત જોઈતી હોય તો શોર્ટકટ રીત એવી થાય કે ભાઈ સ્લેબનો ભાવ, ચલો સ્લેબ કેટલા આપણે 20 કિલોગ્રામે એક સ્લેબ થતો તો એક સ્લેબનો ભાવ કેટલો થાય? 0.30 ગુણ્યા સ્ટેજ કેટલા થાય? તો કે સ્ટેજ હતા 8 એટલે 0.30 ગુણ્યા 8 કરશો એટલે તમને જે જવાબ મળવાનો હતો એ મળી જશે. ક્લિયર છે? કેટલો જવાબ મળશે? તો જવાબ 8 તરીને 24 એટલે 2.40 ને 2.40 એટલે 2.40 એટલે 3 રૂપિયા. બરાબર છે? તો અહીંયા દાખલા નંબર 1 આપણો પૂરો થાય છે. બરાબર. જોઈએ હવે દાખલા નંબર 2. દાખલા નંબર 2 તરફ આપણે જવા જઈએ. દાખલા નંબર 2ની રકમ એવું કહે છે કે 24 સ્ટેજની મુસાફરી કરી રહેલા એક મુસાફર પાસે કેટલું? તો કે 75 કિલોગ્રામ લગેજ છે. ચલો 24 સ્ટેજ કેટલા છે? સ્ટેજ છે 24. એક મુસાફર પાસે 75 કિલોગ્રામ લગેજ કેટલું છે? 75 કિલોગ્રામ. ચલો 75 કિલોગ્રામ એટલે સ્લેબ કેટલા થાય? તો સ્લેબ 3 થી 4, 60 થી 80ની વચ્ચે એટલે કેટલા થશે? 4 સ્લેબ થશે. કેટલા થશે? 4 સ્લેબ. 60 એ 3 પૂરો થઈ જાય. 60 એ કેટલા? 3 પૂરા થઈ જાય. 60 થી ઉપર જાય એટલે કેટલા સ્લેબ થશે? 4 સ્લેબ. ચલો સૂત્ર તો શું કહે? કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ મુસાફરને આપવી પડશે? 24 સ્ટેજની મુસાફરી કરી રહેલા એક મુસાફર પાસે 75 કિલોગ્રામ લગેજ. શું કહે છે? લગેજ. ચાર્જેબલ લગેજ નહીં. એટલે 75 ઓછા કરવા પડશે કેટલા? તો કે મુસાફર કેટલા છે? અહીંયા આગળ આપણી જોડે મુસાફર આવશે એક મુસાફર આવશે 1 એટલે 75 ઓછા 25 એટલે કેટલો જવાબ આવશે? 50. કેટલા આવશે? 50. અને 50 કિલોગ્રામ લગેજ માટે સ્લેબ કહો તમે તો સ્લેબ કેટલા થાય? ચલો 40 થી કેટલા થાય? 2. પરંતુ 41 થી 60ની વચ્ચે કેટલા થશે? 3 સ્લેબ થશે. બરાબર. એટલે હવે તમારી નવી માહિતી બનીને એ આ નહીં આવે, પરંતુ માહિતી તમારી કેવી આવશે? આ કે 3 સ્લેબ. ચલો 50 કિલોગ્રામ અથવા 3 સ્લેબ માટે ભાવ કયો આવશે? એક સ્ટેજ દીઠ. તો કે 50 કિલોગ્રામ એટલે આપણે 60નો ગણવાનો તો 60નો ભાવ એ વખતે 2018માં કેટલો હતો? 0.90. ચલો જોઈ લઈએ આપણે ફરીથી કે 50 કિલોગ્રામ લગેજનું એક સ્ટેજનું લગેજ ભાડું કેટલું? થાય? અહીંયા તમને આપેલું છે, અહીંયા આપેલું નથી એટલે આપણે અહીંયાથી લઈશું. કેટલું? તો કે 40 થી 60ની વચ્ચે આવે એટલે 60 ગણવાનું આપણે. અત્યારે ગણો તો 1.50 આવે, પરંતુ એ વખતે કેટલા હતા? 0.90. બરાબર. 0.90. તો એક મુસાફર પાસે 75 કિલોગ્રામ લગેજ છે તો કંડક્ટરે કેટલા રૂપિયાની
ટિકિટ એમને આપવાની રહેશે. અને સ્ટેજ કેટલા છે તો કે 50 કિલોગ્રામ લગેજનું 24 સ્ટેજનું લગેજ ભાડું આપણે કેટલું થાય એ ગણવાનું છે. બરાબર છે, સમજાય છે ને? જો મુસાફર કેટલા હતા, એક, સ્ટેજ કેટલા આવશે 24 મૂક્યા, લગેજ ભાડું 75 છે, સોરી લગેજ કેટલું છે 75, પરંતુ ચાર્જેબલ લગેજ નથી આપ્યું એટલે આપણે 75માંથી શું કરીશું 25 બાદ એટલે 50 આવશે. ચલો 50ના સ્લેબ કેટલા બનશે તો 50નું સ્લેબ બનશે 3 સ્લેબ. 3 સ્લેબનું ભાડું કેટલું થાય 0.90. કેટલું થાય 0.90. તો અહીંયા મૂકીએ આપણે. એક સ્ટેજનું ભાડું કેટલું થશે 0.90 અને 0.90 થશે એટલે 24 સ્ટેજનું ભાડું આપણે ગણવાનું છે. તો આવી રીતની ગણતરી આવે 24 ગુણ્યા 0.90, પરંતુ આપણે શું કરીશું 90 ગુણ્યા 24. બરાબર છે. અહીંયા ગાડી 0, 2 ને 0, 2 નવા 18, 4 ને 0, 0, 9 ચોક 36. શું આવશે 0 આવશે, 6 આવશે, 8 ને 3 કેટલા થાય. હવે આગળનો દાખલો જોઈએ. આગળનું શું કહે છે, એક મુસાફર લોકલ બસમાં 180 કિલોમીટર, એક મુસાફર લોકલ બસમાં 180 કિલોમીટરની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે અને ભાડાનો દર કેટલો છે 1 થી 1.20 રૂપિયા સ્ટેજ દીઠ છે. શું કહે છે કે ભાઈ એક મુસાફર છે લોકલ બસમાં 180 કિલોમીટર, એટલે સ્ટેજ ગણવા હોય તો શું કરવાનું 180 ભાગ્યા 100 કરીશું. સ્ટેજ બરાબર શું આવશે તો કે સ્ટેજ બરાબર આવશે 180 ભાગ્યા 6. કેટલા આવશે 6 તરીને 18 એટલે 30 સ્ટેજ થાય. કેટલા થાય 30 સ્ટેજ થશે. જો એક સ્ટેજનું ભાડું કેટલું આપેલું છે અહીંયા આગળ આપણને આવેલું છે 1.20 રૂપિયા. કેટલા 1.20 પૈસા. તો 30 સ્ટેજનું ભાડું કેટલું થાય 30 સ્ટેજનું ભાડું કેટલું થાય. ચલો 120 પોઈન્ટ કાઢી નાખીશું. 120 ગુણ્યા 30 કરો, 0, 3 ને 0, 3 દુ 6 અને 3 એકા 3. ચલો 3600 થયા. કેટલા થાય 3600. અને 3600માં અહીંયા ગાડી મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, પોઈન્ટ પછી 2 સંખ્યા છે, 1 ને 2. તો અહીંયા ગાડી શું કરીશું 2 સંખ્યાની આગળ પોઈન્ટ મૂકી દઈશું એટલે આપણને જવાબ મળશે 36 રૂપિયા. ચલો અહીંયા ગાડી છે 36 રૂપિયા, તો ઓપ્શન એ તમારો જવાબ આવશે. ચલો આગળનો દાખલો મિત્રો જોઈએ તો 18 સ્ટેજની મુસાફરી લોકલ સર્વિસમાં એક મુસાફર ભાઈ કરી રહ્યા છે. એટલે મુસાફર કેટલા છે કેટલા છે મુસાફર એક મુસાફર ભાઈ કરી રહ્યા છે. કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આ મુસાફરને આપવાની રહેશે. ભાડાનો દર કેટલો છે 3.30 સ્ટેજ દીઠ છે. ચલો એક સ્ટેજનો ભાવ કેટલો છે, એક સ્ટેજ દીઠ કેટલા છે 3.30 રૂપિયા. તો ભાઈ કેટલા સ્ટેજ ઊંધી જાય છે 18 સ્ટેજના કેટલા રૂપિયા થાય તો કે 3.30 છે એટલે શું કરીશું 330 ગુણ્યા 18, 1 0 0, 1 તરી 3, 1 તરી 3, 8 0, 8 તરી 24 4 વધી પડી 2, 8 તરી 24 ને 2 26. ચલો 0 આવે, 4 આવે, 6 ને 3 9, 3 ને 2 5. ચલો 59.40 જવાબ તમારો આવે. અહીંયા ગાડી એક પોઈન્ટ પછી કેટલી સંખ્યા 2 એટલે પોઈન્ટ 2 સંખ્યાની પહેલાં આપણે પોઈન્ટ મૂકીશું. 59.40 તમારો જવાબ આવશે, પરંતુ 59.40 આપણે આપી શકીશું ને એટલે જવાબ શું આવશે તમારો 60 રૂપિયા આવશે. ઓકે, ચલો દાખલાની અંદર સમજ પડી. તો આ 2018ની અંદરના પેપરમાં પૂછાયેલા દાખલા છે ને એનું સોલ્યુશન જોયું છે ને એ વખતે ભાવ શોધો તો આ રીતના ભાવ હતા, પરંતુ અત્યારે જે ભાવ આપણે ગણવાના થશે આ જે એક્ઝામ આવશે એની અંદર તમારે ભાવ આ રીતના ગણવાના થશે. બરાબર, કેમ કે પેટ્રોલના ભાવ વધ્યા ને ભાઈ, એટલે એમને ટિકિટનો દર વધારે હોય. બરાબર છે. ચાલો 0.50, 1 રૂપિયો, 1.50, 2 રૂપિયા અને 2.50. બરાબર, આનાથી જવાબ ના આવે તો તમારે આનો યુઝ કરી જોવાનો. બેમાંથી ગમે તે એકમાં જવાબ આવશે ને આવશે. અત્યારે આ જ ભાવ આવવાનો છે. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.